નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે વાત કરીએ જીરાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે। વિડીયોમાં અંત સુધી બને રહેજો। આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવી જાણકારી આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે। મિત્રો આજે જીરામાં આવતા ઝાકળના ઉપાય માટે, તેના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો અને કઈ દવાનું રિઝલ્ટ સારું છે તે આપણે વાત કરીશું। તેનું પ્રમાણ, કદ અને બધી જ માહિતી આપણે આ વિડીયોમાં બનાવવાના છે। વિડીયોમાં અંત સુધી બને રહેજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવનાર નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં જાણવા મળી રહેશે। તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ જીરાની અંદર લગભગ 4 પાણી પછી ઝાકળનું પ્રમાણ વધારે હોય છે અને ઝાકળના નિયંત્રણ માટે મેન્કોજેબ 75% વીપી નામનું કન્ટેન્ટ છે તે ઉપયોગ કરી અને છંટકાવ કરતા હોય છે। અને બીજું કે યુપીએલનું મોનોકોટો પોસ્કિલ તેને કહેવાય, તે દવાનો છંટકાવ કરી અને 2 કન્ટેન્ટ મિક્સ કરી અને આનો છંટકાવ કરતા હોય છે। પ્રમાણ, કિંમત વગેરે જેવી આપણી યુટ્યુબ ચેનલમાં માહિતી આપીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મિત્રો ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। પ્રમાણની વાત કરીએ તો મેન્કોજેબનું પ્રમાણ 40 ગ્રામ છે પ્રતિ 15 લીટર પાણીમાં। 40 ગ્રામ મેન્કોજેબનું પ્રમાણ છે। અને મોનોકોટોની વાત કરીએ તો મોનોકોટો પોસ્કિલ યુપીએલની કન્ટેન્ટ છે, તે કન્ટેન્ટનું પ્રમાણ પ્રતિ 15 લીટર પાણીમાં તેનું પ્રમાણ 30 ml નાખવાનું હોય છે। તો આ મિત્રો દવા છંટકાવ કરવાથી ઝાકળ અને કાળો સુકારો વગેરે જેવો રોગોને નાશ કરશે અને ખૂબ સરસ રિઝલ્ટ છે। તો આનો છંટકાવ કરો મિત્રો, અમે પણ ખુદના અનુભવથી આનો છંટકાવ કરેલો છે। તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી માટે બેલ આઇકનને પ્રેસ કરવું, જેથી કરીને નોટિફિકેશન દ્વારા તમને નવા વિડીયોની જાણકારી મળતી રહે। જય જવાન, જય કિસાન।